અને મજા પડી ગઈ છે. આ અજીબો ગરીબ પાણીપુરી છે. કંઈક નવું તમારે પાણીપુરીમાં તમારે ટેસ્ટ કરવું હોય ને તો તમારે અહીંયા આવવું પડે. તમારે અહીંયા છે ને જે સિંગ, ચણા, ડુંગળી અને આ રીતે બસ ખાલી સ્ટફિંગમાં યુઝ કરીને તમને આપવામાં આવે છે. જામનગરના વિડીયો જોવા માટે અમારી કભી ખાય કે ચેનલને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં બેલ આઇકન પણ ખાસ દબાવો, કેમ કે જામનગરના નવા વિડીયો ત્યાંથી જ તમને અપડેટ મળવાની છે. વેલકમ બેક દોસ્તો, કેમ છો? હું છું આપનો હોસ્ટ રોની બધી. અત્યારે આપણી જામનગરની ફૂડ સિરીઝ ચાલુ થઈ ગઈ છે, તો નવા વિડીયો સાથે ફરી મળી ગયા છે. આજે તમને એક નવીનતા પાણીપુરી અને જે જામનગરમાં તમે આવો છો તો અહીંયાના સેવ મમરા અને સાથે સર્વ કરે છે ચટણી. બે અલગ અલગ જાતની, એક લીલી અને પીળી ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. તો આજની જે પાણીપુરી છે, મને તો બહુ જ વધારે પાણીપુરી પસંદ છે. તો મેં આપણા ઉત્તર ગુજરાતમાં તો પાણીપુરીનો તો ભાઈ ખજાનો છે. હવે જ્યારે મેં અહીંયા પાણીપુરીનું પૂછ્યું તો કોની ફેમસ છે, તો આમને મને કંઈક અલગ જ પાણીપુરી બતાવી છે. એની અંદર સિંગ દાણા, આપણે જે લીલી સિંગ આવે ને જે આપણે, તો એ સિંગ શેકેલી હોય છે અને એની અંદર ડુંગળી અને જે પાણી હોય છે એ ઘટ હોય છે એકદમ. જે આપણે પાણી કેવું નોર્મલ હોય છે, પણ આ થોડુંક છે જાડું હોય છે પાણી, તો એની સાથે સર્વ કરવામાં આવે છે. આજે અહીંયાની બે આઈટમ આપણે ટ્રાય કરીશું. અત્યારે આપણે પહોંચ્યા છીએ જલારામ ભેળવાળાને ત્યાં. આ જગ્યા ક્યાં આવી છે તમે કહી દો. આપણે આપણે જગ્યા એવી છે ટાઉન હોલ સુપર માર્કેટની એક્ઝેક્ટ સામે જલારામ નાસ્તા. બરાબર. એટલે આ કોઈ બી સુપર માર્કેટના સામેની અંદર ગલીમાં આવી જવું પડે. અહીંયાનું પાણીપુરીને કેવું છે? બેસ્ટ. તમને સૌથી વધારે શું પસંદ આવે? મમરા. બરાબર. એ પછી લીલી ચટણી, મીઠી ચટણી આપે. ક્યાં વાત હે. સાહેબ, તમારું નામ શું એમ કહી દો આપણે? મારું નામ પરમાર કેતન. કેતનભાઈ, હવે આપણે કેટલા ટાઈમથી આપણે જે સેવ મમરાથી જે તમારે આપણે જલારામ ઓળખાય છે, એ કેવી રીતે સ્ટાર્ટઅપ થયું હતું? ખાલી ટૂંકમાં ધંધાને ટૂંકમાં આપણે 30-32 વર્ષ થઈ ગયા, પણ મારા ફાધરના ફાધર હતા તે ધંધો કરતા. ટૂંકમાં લાડી હતી બરોબર લાડી હતી ને આપણે ધંધો કરતા હતા. તે પછી આપણે દુકાન ત્યાં વસાવી. તે પછી આ દુકાનને આપણે 30 વર્ષ જેવું થઈ ગયું. 30 વર્ષ જેવું થયું. એટલે તમારા બિઝનેસને 45 વર્ષ એક અરાઉન્ડ જેવું થઈ ગયું છે. બરાબર. હવે નોર્મલી જે ભેળ કહેવાતી હોય, અને બીજી ખાસ વસ્તુ કે નોર્મલી પાણીપુરી બટાકાનો મસાલો જે બનાવતો હોય, એને ચણા નાખતા હોય, ડુંગળી નાખીએ, એ બધું હોય. પણ તમારું સ્ટફિંગની અંદર જે આપણે મસાલો બનાવીએ એ ખાલી જે સિંગ દાણા કહીએ અને ડુંગળી, બે જ વસ્તુ હોય છે. એવું આઈડિયા ક્યાંથી આવ્યો આપણને? બટેકાના મસાલા વડે તો કોઈ પણ બધા રાખીએ. આપણે કંઈક નવું વિચાર્યું કે આનો ટેસ્ટ કેવો લાગે, બી જે ડુંગળી ચણા સાથે એનો ટેસ્ટિંગ કેવો છે. આપણે પહેલાં ટેસ્ટ કરી તો આપણે મજા આવી, તો આપણે કસ્ટમરને પણ કરાવ્યું. કસ્ટમરને પણ મજા આવી વસ્તુમાં. અને તમારું પાણી છે ને બીજા કરતાં એકદમ ઘટ હોય છે. એની અંદર શું શું આપણે બનાવી નાખીએ છીએ? આપણે નોર્મલી ટૂંકમાં ફુદીનો, કોથમરી, આદુ ને મરચાં. બરાબર. બીજું કોઈ પણ નહીં. બીજું કઈ જ વસ્તુ નહીં કંઈ. બરાબર. તમારો ટાઈમ કેટલા વાગ્યાનો શરૂઆત ને છે ને એન્ડિંગ ક્યારે થાય છે? ટૂંકમાં આપણે 4:30 પોણા 5 ખુલી જાય, સાંજે 10-10:30 વાગે લગી હોય છે. 10-10:30 વાગ્યા સુધી પાણીપુરીને આ ભેળ તમને આપણે જે સેવ મમરા કહીએ છીએ મળે. બરાબર. તો ચલો. જલારામના સેવ મમરા હું ઓછામાં ઓછા 5 વર્ષથી લઉં છું. બરાબર. અને એનો ટેસ્ટ એવો બેસ્ટ આવે છે એ જામનગરમાં કમસે કમ કોઈ નથી બનાવી. આવો ટાઈપનું કોઈ નહીં? કોઈ નહીં. બરાબર. બહુ સરસ છે આનું કામકાજ, અને સાફ સફાઈ બહુ વ્યવસ્થિત છે, ને બધું બહુ સ્ટાન્ડર્ડ રાખે છે. તો ચલો, હવે આપણે અહીંયાના જે સેવ મમરા છે એ આપણે ટ્રાય કરીશું. અહીંયા જો મમરા નાખી દીધા છે, સેવ આવી ગઈ છે, ચણાની દાળ આવી ગઈ છે અને મસાલા સિંગ, એટલે અહીંયાની જે જામનગરમાં કે બી. અને બીજું શું શું નાખ્યું છે આપણે? મીઠું મરચું, ગરમ મસાલો. મીઠું મરચું, ગરમ મસાલો, અને આપણે આ ડુંગળી આવી ગઈ અને કોથમીર આવી ગઈ, ટામેટા. ક્યાં વાત. એટલે આ એક ટાઈપનું ભેળ ટાઈપ બનશે યાર, એમ ને? સૂકી ભેળ. વાહ રે વાહ. જો આપણે ભેળ ફોર્મમાં તૈયાર થઈ ગયું છે. અહીંયા લોકો પાર્સલ સૌથી વધારે કરાવડાવે ને ખાસ તો. બરાબર. હવે આ કઈ ચટણી હોય છે આપણે? એરી એટલે શેની બનેલી હોય આપણા? એરી મરચા સિંગ. મરચા સિંગ. લીલી શેની હોય આપણે? ફુદીનો, કોથમરી, આદુ. ફુદીનો, કોથમીર અને આદુ. બરાબર. ચલો, ક્યાં બાત. આખું અહીંયા છે ને જે જામનગરની સેવ મમરા જે સૌથી વધારે પ્રખ્યાત છે, અને સાથે બે ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. આની અંદર ડુંગળી, ટામેટા
જે કહેવાય જે આખી મસાલા સિંગ અને દાળ એ દહીં નાખીને કમ્પ્લીટ ભેળ સૂકી ભેળ તરીકે બનાવીને આપવામાં આવી છે. મને આ જોઈને છે ને સુરતની યાદ આવી છે, જે ટકાભાઈની આપણે ભેળનો જે વિડીયો બનાવ્યો હતો બસ સેમ એને જેવું લાગે છે, પણ આખું ડિફરન્ટ છે. તો આમાં કોઈ વધારે બી ઉપર કંઈ ચટણી કે એવું વસ્તુ નાખવામાં નથી આવી, એટલે કંઈક યુનિક છે. હું અને નિપેનભાઈ બંને અત્યારે આપણી આખી જે ભેળ ટાઈપ બનાવવામાં આવ્યું છે એ આપણે ટ્રાય કરવાના છે. તો અહીંયા છે ને પીળી ચટણી, લીલી ચટણી છે ને આપણે સમથિંગ એને મરચાં, કોથમીર અને ફુદીનો ને બધું નાખીને બનાવવામાં આવ્યું છે, અને આદું પણ નાખ્યું છે. આ પણ એવી રીતે જે તમને રાજકોટની ચટણી ટાઈપ જેવું લાગશે, સ્વાદ જરૂરથી એના જેવો સિમિલર છે, પણ એના જેવી સેમ નથી, કંઈક અલગ રીતે બનાવવામાં આવી છે. કારણ કે સિંગદાણા અને બાદિયા ને બધું અંદર નાખીને કમ્પ્લીટ કરી નાખ્યું છે. તો ચલો હવે આ જે બે ચટણીને આવી રીતે લઈને આપણે આવી રીતે જ ખાવાનું હોય છે ને. ઓકે. હા, એટલે જે અહીંયાને સેવ મમરા તરીકે સૌથી વધારે ઓળખાય છે એ આપણે ટ્રાય કરીએ. વાવ, આની અંદર કોઈ બીજી જે લિક્વિડ ચટણી કે એવું કશું વસ્તુ નાખવામાં નથી આવી, પણ તો પણ આનો જે ટેસ્ટ છે ને એકદમ હ્યુજ અને એકદમ એક્સિલન્ટ, કંઈક ડિફરન્ટ લેવલે લઈ જાય છે. સૌથી વધારે જો કારીગરી છે ને એ છે એમની પીળા કલરની જે ચટણી છે ને એનું ખટાશ. તમને કહું છું ને રાજકોટની ચટણી જો ફીલ જેવું થશે, પણ રાજકોટની ચટણી જેવું છે નહીં, અલગ છે આખું. અને ગ્રીન ચટણી એવી છે કે તમને ફુદીનાનું ને એનો ફ્લેવર તમને લાવશે, એટલે તમને થોડુંક તીખું બી લગાવશે. અને સાથે આમાં જો જે બી છે એટલે મતલબ કે આપણે મસાલા સિંગ અને ચણાની દાળ છે એ યુઝ કરવામાં આવી છે. અને આ ખાટી ચટણી માટે આ પીળી ચટણી યુઝ કરો એટલે તમને વધારે મજા આવી જાય. માઇન્ડ ફ્રેશ થઈ જાય આપણું. નવીન નાસ્તો કોઈને કરવો હોય ને એના માટે બેસ્ટ છે. આપણે અહીંયાની પાણીપુરીની શું વિશેષતા? મામૂલી બધી જગ્યાએ તમને માવાનો મસાલો, પણ અહીંયા મસાલામાં ખાલી બી અને ડુંગળી. અરે ભાઈ, તો આપણે પાણીપુરી બી હવે ટ્રાય કરી દઈએ. 100%. હાલો ચલો, આપણે અહીંયા છે ને પાણીપુરી બનાવવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. અહીંયા છે પહેલાં આપણે સિંગ નાખાઈ ગઈ છે, આ ચણા નખાઈ ગયા છે, અને આ પાણી. જો આપણી આ છે પાણીપુરી. એકદમ યુનિક છે. કંઈક નવું તમારે પાણીપુરીમાં તમારે ટેસ્ટ કરવું હોય ને તો તમારે અહીંયા આવવું પડે. તમારે અહીંયા છે ને જે સિંગ, ચણા, ડુંગળી અને આ રીતે બસ ખાલી સ્ટફિંગમાં યુઝ કરીને તમને આપવામાં આવે છે. મને એવું લાગતું કે પહેલાં નોર્મલ બટેકા વગર તો પાણીપુરી કેમ સારી લાગે, પણ હવે ખબર પડી કે તમે અહીંયા આવો ત્યારે તમને ખબર પડે કે પાણીપુરીની વેલ્યુ શું છે. કંઈક નવું, અને જો તમારે તીખું ખાવાની ઈચ્છા હોય ને ફૂલ, તો પાણીપુરી ખાજો. અને પાણીમાં બી એકદમ વીઆઈપી છે, એક અલગ જ લઈ જાય છે. મને તો આ પાણીપુરી ખાવાની એટલી મજા પડી ગઈ છે ને, કેમ કે જુઓ એકદમ યુનિક છે અને મજા પડી ગઈ છે. આ અજીબો ગરીબ પાણીપુરી છે. હા હા, ફૂલ ઓન મોજ પડી જાય એવું છે. આપણે જે નોર્મલ પૂરી હોય છે ને એ જ છે. પાણી બી એકદમ યુનિક છે. આપણે જે ઉત્તર ગુજરાતમાં જે પાણી મળે છે એનાથી કંઈક ડિફરન્ટ છે. મેં લાઈફમાં ક્યારેય પણ આવી ટાઈપની પાણીપુરી નથી ખાધી. મારી દિલથી પસંદ છે પાણીપુરી. તો તમને પસંદ આવ્યો હોય વિડીયો તો જરૂરથી ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. મને અંદરથી તીખું લાગી રહ્યું છે, તમે તીખું મટાડવા માટે અમને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો. કાલે ફરીથી જામનગરના વિડીયોમાં તમને મળીશું. ત્યાં સુધી અમને આપો રજા. જય હિન્દ, રાધે રાધે.